નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં ભાજપ વટ માટે, કોંગ્રેસ અસ્તિત્વ માટે તો આમ આદમી પાર્ટી ગુજરાતમાં ઉદય માટે ચૂંટણી લડી રહી છે। ભાજપ અહીંયા હેટ્રિક ફટકારવા માટે, જ્યારે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ભાજપના મિશનમાં પંક્ચર પાડવા માટે કમર કસી રહ્યા છે। પરંતુ હવે તો રાજકારણમાં વધારે જ ઇન્ટરેસ્ટ આવશે, કારણ કે હવે આ ત્રણેય મુખ્ય પક્ષોને પડકાર ફેંકવા માટે સમાજના નામ પર રાજકારણ રમતા નેતાઓ પણ મેદાને આવી ગયા છે। જી હા, હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે કોળી સમાજના નેતાને લોકસભાની ટિકિટ આપવાની માંગ કરવામાં આવી રહી છે, અને જો ભાજપ કે કોંગ્રેસમાંથી ટિકિટ નહીં મળે તો અપક્ષમાંથી સમાજના નેતાને જીતાડવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે। તો આની ઉપરાંત ચૂંટણીનો બહિષ્કાર કરવાની પણ ચીમકી આપવામાં આવી છે। આ વિશે જો આપણે વિગતવાર વાત કરીએ તો મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી સામે આવી છે કે સુરેન્દ્રનગરમાં કોળી સમાજે સંમેલન યોજ્યું, જેમાં સમાજના નેતાઓને લોકસભાની ટિકિટ આપવાને લઈને ચર્ચા કરવામાં આવી હતી, અને ભાજપ કે કોંગ્રેસમાંથી ટિકિટ નહીં મળે તો અપક્ષમાંથી સમાજના નેતાને જીતાડવાનો પણ સંકલ્પ લેવામાં આવ્યો હતો। સુરેન્દ્રનગર જિલ્લાના તળપદા કોળી જ્ઞાતિ દ્વારા 80 ફૂટ રોડ ઉપર એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તળપદા કોળી જ્ઞાતિમાંથી કોઈને લોકસભાની ટિકિટ ન ફાળવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી। આ બેઠકમાં પૂર્વ સાંસદ, પૂર્વ ધારાસભ્ય પણ ઉપસ્થિત રહ્યા હતા અને ટિકિટ ન ફાળવતા રોષ વ્યક્ત કર્યો હતો। જો કે સુરેન્દ્રનગર જિલ્લામાં તળપદા કોળી અને ચુવાડિયા કોળીના મતદારોને આધારે લોકસભાની ચૂંટણી પક્ષ જીતે છે, ત્યારે જિલ્લાના તળપદા કોળી ઉમેદવારને ટિકિટ ન આપતા તળપદા કોળી જ્ઞાતિના લોકોમાં રોષ જોવા મળ્યો હતો। હાલમાં જે ઉમેદવાર ભાજપ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે તે જિલ્લાના બહારના અને ચુવાડિયા કોળી છે, તેને લઈને તળપદા કોળી સમાજમાં વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે। ત્યારે આવામાં સમાજની બેઠકમાં આગેવાનો દ્વારા જો ફરીથી વિચારણા કરીને ભાજપ અથવા તો કોંગ્રેસ તરફથી તળપદા કોળી સમાજને ટિકિટ નહીં આપે તો ચૂંટણીનો બહિષ્કાર કરીને અપક્ષ ઉમેદવારી પણ જ્ઞાતિ દ્વારા કરવાની ચીમકી ઉચ્ચારી હતી। આ બેઠકમાં પૂર્વ સાંસદ સોમાભાઈ ગાંડા અને તળપદા કોળી સમાજના પૂર્વ ધારાસભ્યોએ સંમેલનમાં હાજરી આપી હતી। ત્યારે આ દરમિયાન પૂર્વ સાંસદ સોમાભાઈ ગાંડાએ આ મુદ્દે ભાજપ પર નિશાન સાધતા ચૂંટણીમાં પરિણામ ભોગવવાની પણ ચીમકી ઉચ્ચારી હતી, તેવું મીડિયા અહેવાલ મુજબ જાણવા મળી રહ્યું છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।